કે કોઈ વ્યક્તિ અજાણ્યો આવી અને એમ કહે કે તમે પ્લીઝ આ મારા રોકડા લઈ લો અને મારે આ જગ્યાએ યુપીઆઈ પેમેન્ટ કરવાનું છે તો મને કરી આપો ને। આ વિડીયો હમણાં હું તમારી સાથે જે કરી રહ્યો છું એ તમારી જિંદગીમાં બહુ જ કામનો વિડીયો છે, કારણ કે ઘણા બધા એવા નિર્દોષ માણસો, ભોળા માણસો હોય છે કે જેમને ખબર નથી હોતી કે પોતે નિર્દોષ ભાવે કરેલું કોઈ કામ એમને પોલીસ કાર્યવાહી સુધી પહોંચાડી શકે છે, એમને જેલમાં જવાનો વારો આવી શકે છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। છેલ્લા કેટલાક સમયથી મોટા મોટા શહેરોની અંદર એક પ્રકારનું કૌભાંડ થઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ અજાણ્યો આવી અને એમ કહે કે તમે પ્લીઝ આ મારા રોકડા લઈ લો અને મારે આ જગ્યાએ યુપીઆઈ પેમેન્ટ કરવાનું છે તો મને કરી આપો ને। તો ઘણા નિર્દોષ માણસો હોય કે ઠીક છે ચાલ ભાઈ બિચારાનું કામ કરી આપે, તો એ કરી આપે અને એ પછી મની લોન્ડરિંગના કેસમાં ભેરવાઈ જાય, ખાતું હેક થઈ જાય, ડેટા બધા ચાલ્યા જાય। આવા બધા કિસ્સા બહુ બધા બની રહ્યા છે। એટલે કોઈ અજાણ્યો વ્યક્તિ તમારી પાસે આવે અને એમ કહે કે હું તમને રોકડા આપું છું, તમે મને યુપીઆઈથી પેમેન્ટ કરી આપો, તો ઘસીને ના પાડી દેજો। તમારી ભલમનસાઈ જે છે, તમારું ભોળપણ છે એને સાઈડ પર મૂકી દેજો, કારણ કે જો તમે નિર્દોષ ભાવે બી આ કરશો તો તમને ભોગવવાનો વારો આવી શકે છે। કારણ કે આ એક પ્રકારનું હવે ફ્રોડ શરૂ થયું છે અને આને કારણે મની લોન્ડરિંગ ટ્રાયલની અંદર પણ તમે સપડાઈ શકો। તમારા બેંક ડેટા, તમારો પાન નંબર, તમારો આધાર કાર્ડ બધું જ તમારું એક્સપોઝ થઈ શકે છે, તમારું આખું ખાતું હેક થઈ શકે છે અને તમે નિર્દોષ હશો તો પણ તમારે પોલીસ તમારી સામે કાર્યવાહી કરવી પડશે, કારણ કે તમે નિર્દોષ છો એ તમારે સાબિત કરવું પડશે। તો એમાં તમે મુશ્કેલીમાં મુકાઈ જશો। અને આવા પ્રકારના જે કિસ્સા છે એ મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ જેવા મહાનગરોની અંદર વધારે કેસો વધી રહ્યા છે। આરબીઆઈના કહેવા મુજબ 2023-24ની અંદર યુપીઆઈ ફ્રોડના 13.4 લાખ કેસો નોંધાયા છે અને 1087 કરોડ રૂપિયાનું નુકસાન લોકોને થયું છે। મુંબઈની અંદર 2023માં 81 લોકોની સાથે ફ્રોડ થયું અને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું। આ ફ્રોડ કરનારા એવી રીતના પણ ફ્રોડ કરે છે કે તમને યુપીઆઈથી પૈસા મોકલી આપે અને પછી એમ કહે અરે મારાથી ભૂલથી મોકલાઈ ગયા અને એ પૈસા તમારી પાસે પાછા માંગે અને એમ કરીને તમારું એકાઉન્ટ હેક કરી કાઢે। ચેન્નાઈની અંદર પણ એવા કેટલાક કિસ્સા આવ્યા કે કેટલાક ક્રિમિનલ્સ અને કેટલાક પોલિટિશિયનો પોતાના બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે આવો ધંધો કરી રહ્યા છે। આના માટે આરબીઆઈએ સેન્ટ્રલ પેમેન્ટ્સ ફ્રોડ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી લોન્ચ કર્યું છે અને એમાં બેન્કોને તાકીદ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના યુપીઆઈના ફ્રોડ હોય તો એનો આરબીઆઈને રિપોર્ટ કરવો। એનપીસીઆઈ છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એને યુપીઆઈ આઈડી ફોર્મેટ અને ઓટીપી જેવા જે છે એની સુરક્ષા વધારે મજબૂત કરી છે। હવે આ તો તમને વાત થઈ કે આવું બની શકે, પરંતુ તમારે શું કરવું જોઈએ એની પણ તમને માહિતી આપું। તો પહેલાં તો અજાણ્યો કોઈ પણ કેશ માંગે તો તમે આપતા નહીં। બીજું કે ધારો કે કોઈ યુપીઆઈ ડીલ થાય એટલે કોઈ યુપીઆઈથી તમને પેમેન્ટ મોકલી આપે તો એ પેમેન્ટ સ્વીકારશો નહીં અને ધારો કે સ્વીકારી લીધું તો સૌથી પહેલાં પોલીસ અથવા બેંકને જાણ કરી દેજો કે ભાઈ ભૂલથી આ આવી ગયું છે, નહીં તો તમે ભેરવાઈ જશો ને તમારું એકાઉન્ટ હેક થશે। બીજું જે વારંવાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે કે તમારા યુપીઆઈ પિન, ઓટીપી કોઈની સાથે શેર નહીં કરો। કોઈને ફોન પહેલાં તો આપવો નહીં, પણ ધારો કે કોઈને ફોન આપો તો એ પછી કોલ ફોરવર્ડિંગ ચેક કરી લેજો અને બને ત્યાં સુધી જેને ફોન આપો એને કહેજો કે સ્પીકર પર વાત કરે।
ધારો કે તમે કોઈ ફ્રોડના ભોગ બની ગયા છો તો તમે 1930 પર ફોન કરીને તમારી ફરિયાદ કરી શકો છો, અથવા cybercrime.government.in પર જઈને તમે રિપોર્ટ કરી શકો છો. પણ આ તમે બહુ ધ્યાન રાખજો કે ભોળા ભાવે પણ કોઈ માણસ તમને એમ કહે કે આ લો મારા રોકડા રૂપિયા અને મને યુપીઆઈ પેમેન્ટ કરી આપો, તો મહેરબાની કરીને આવું પેમેન્ટ કરતા નહીં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.